પ્રકરણ 14 વિવિધતામાં એકતા। બાળ દોસ્તો, તમને થશે કે આવી રીતે કેમ પહેલું પ્રકરણ ચાલે, બીજું પ્રકરણ ચાલે, ત્રીજું પ્રકરણ ચાલે, મેડમ ડાયરેક્ટ 14મું પ્રકરણ કેમ ચલાવે છે વિવિધતામાં એકતા? પરંતુ ગુજરાત સરકારશ્રીના આદેશ અનુસાર પ્રથમ સત્રમાં જે પણ અભ્યાસક્રમ નક્કી કરવામાં આવ્યો છે તે પ્રમાણે આપણે ભણવાનું છે। પ્રકરણ 14 વિવિધતામાં એકતા। તો સૌથી પહેલી વાત કે વિવિધતા એટલે શું? સૌથી પહેલો આપણે આ શબ્દને સમજવાની કોશિશ કરીએ। વિવિધતા, જેમ કે તમે મને કહો છો ને કે મેડમ તમે કાઠિયાવાડી ભાષા બોલો છો, તમે અહીંના નથી, તો એ શું છે? તમારી અને મારી ભાષા અલગ અલગ છે કે નહીં? વિવિધતા એટલે એક પ્રકારની અલગતા, એવો આનો સાદો અર્થ આપણે આપણી ભાષામાં કરી શકીએ છીએ। હવે આવે છે એકતા। એકતા એટલે શું? તમને એમ થશે કે એકતા એટલે અમારા ક્લાસમાં ભણતી એક છોકરી? ના, આ કોઈ છોકરીનું નામ તો હોય જ શકે છે, પરંતુ પ્રકરણ 14ની અંદર એકતા એ કોઈ છોકરીનું નામ છે એવું સમજવાની ભૂલ આપણે કરવાની બિલકુલ નથી। એકતા એટલે શું? એકતા એટલે કે તમે શાળાએ આવો છો તો તમારા બધા બાળકોની કેટલી એકતા છે, સરસ રીતે હું તમને ભણાવું છું, તમે એકતાથી રહ્યો છો, ભણો છો, જ્યારે તમે અંદર ઝઘડો કરતા નથી, એક તાંતણે બંધાયેલા, એને કહેવાય એકતા। આપણે વિવિધતામાં પણ એકતા છે। દેખો, તમારી અને મારી સરખી જ્ઞાતિ છે? નથી। તમારી અને મારી ભાષા સરખી હોય એવું જરૂરી નથી। એટલે શું થયું કે તમે અને હું અલગ અલગ છીએ, પણ છતાં તમારી અને મારી વચ્ચે શું રહેલું છે? એકતા। એવી રીતે ફક્ત તમારી ને મારી શાળાની જ ફક્ત વાત નથી કરી, અહીં પૂરા દેશની વાત કરવામાં આવી છે। ચલો આગળ આપણે વિવિધતામાં એકતા પાઠ વિશે સમજીશું। હવે આવે છે વિવિધતાની સમજ। આપણો દેશ વિવિધતા ધરાવતો દેશ છે। ધર્મ, ભાષા, જાતિ અને આર્થિક અસમાનતા સાથે વિવિધતા ધરાવતો આપણો દેશ વિશ્વમાં અનોખી ઓળખ ધરાવે છે। ખરેખર ખૂબ જ સત્ય વાત કરી છે અહીંયા। ધર્મ, તમારો અને મારો હિન્દુ ધર્મ હોઈ શકે, તમારી અને મારી સાથેના સહપાઠી મિત્રો કોઈ ઇસ્લામ ધર્મ પાળતા હોઈ શકે, તમારી અને મારી આજુબાજુના પડોશીઓ કોઈ ક્રિશ્ચિયન પણ હોઈ શકે છે અને કોઈ શીખ પણ હોઈ શકે છે। દરેકને પોતાનો ધર્મ પાળવાની સ્વતંત્રતા છે। ક્યાં? બંધારણમાં પણ એ સ્વતંત્રતાનો ઉલ્લેખ કરેલો છે કે આપણને ધાર્મિક સ્વતંત્રતા પણ મળેલી છે। એટલે ધર્મ પણ કેવા છે આપણા? અલગ અલગ। ચલો હવે જોઈએ છીએ ભાષા, જેની મેં તમને અહીં વાત આગળ કરેલી કે ભાષા એટલે કેવી? ભાષા પણ પ્રાંતીય ભાષા હોય। તમે પણ ગુજરાતી બોલો છો, હું પણ ગુજરાતી બોલું છું, પછી જ્યારે જેને એજ્યુકેશન નથી લીધું એવી કોઈ અનએજ્યુકેટેડ પીપલ કે જે તમારી અને મારી સાથે આવીને વાત કરે છે, તો એની પણ પ્રાંતીય ભાષા કેવી હોય? અલગ જ હોય। બોલતા તો બધા કેવું હોય છે? ગુજરાતી જ। ચલો અહીં આપણો કોન્સેપ્ટ ક્લિયર થાય છે, કયો? પ્રાંતીય ભાષાનો। હવે બીજી રીતે ભાષાની વાત કરું છું કે જે બંધારણમાં માન્ય ભાષા છે ને એની વાત કરવામાં આવી છે અહીં, બરાબર છે? તમે અને હું ગુજરાત રાજ્યમાં વસીએ છીએ તો આપણે ગુજરાતી બોલીએ છીએ કે નહીં? બાકી તમે અને હું રાજસ્થાનમાં વસતા હોત તો આપણે લોકો કઈ ભાષા બોલતા હોત? હિન્દી। તમે અને હું મહારાષ્ટ્રમાં રહેતા હોત તો આપણે મરાઠી ભાષા બોલતા હોત। અહીં એ પ્રકારની ભાષામાં વાત કરવામાં આવી છે। હવે આવે છે જાતિ। જાતિ એટલે કઈ? સ્ત્રી અને પુરુષ એ જાતિ? ના, અહીં જાતિનો અર્થ થાય છે અલગ અલગ પ્રમાણની જ્ઞાતિ, છે કે નહીં? બરાબર છે? દરેક જ્ઞાતિની પોતાની ભાષા હોય। જો મરાઠી લોકો હશે એ મરાઠી ભાષા બોલશે, ગુજરાતી હશે એ ગુજરાતી ભાષા બોલશે। એવી જ રીતે તમે જોઈ શકો છો કે અલગ અલગ પ્રકારની વ્યક્તિ છે, જેમ કે તામિલના લોકો હોય છે કેરળ સાઈડના, એ તામિલ ભાષા બોલે છે કે નહીં? તમે અને મેં ઘણા લોકોને જોયા છે, અને જે બ્રિટિશના લોકો હોય છે તે અંગ્રેજી ભાષા બોલતા હોય છે।
અને આર્થિક અસમાનતા સાથે વિવિધતા ધરાવતો આપણો દેશ વિશ્વમાં અનોખી ઓળખ ધરાવે છે. બહુ સરસ વાત કરી છે. વિશ્વમાં શું કામ અનોખી ઓળખ ધરાવે છે? પ્રાચીન યુગમાં ભારતને સોને કી ચિડિયા તરીકે ઓળખવામાં આવતો. બરાબર છે. જેમને મરી મસાલાના ક્ષેત્રોમાં, કાપડના ક્ષેત્રોમાં ભારતની ખૂબ જ એવી મોટા પ્રમાણમાં નામના રહેલી છે. તેટલા માટે થઈને તો અંગ્રેજોએ આપણને ગુલામ બનાવ્યા હતા અને આપણી પર લૂંટ ચલાવી હતી. આપણા દેશનું સારું એવું ધન વિદેશોમાં ખસરાઈ પડ્યું. ખોરાક, તહેવાર, રીત રિવાજ અને પોશાક ઉપરાંત સમાજ જીવનમાં ભિન્નતા જોવા મળે છે. આપણા દેશમાં એકતા અને સમાનતા માટે આપણે શું કરી શકીએ એ અંગે આપણે જોઈએ. ખોરાક બહુ સરસ. પંજાબના લોકો હોય એને પંજાબી પ્રિય હોય, ગુજરાતના લોકો હોય એને ગુજરાતી પ્રિય હોય. કેવું ગુજરાતી? ઢોકળા, ખાખરા, બરાબર છે. પછી પાત્રા ભાવે છે કે નહીં? થેપલા. તહેવાર, આપણા માટે સૌથી અગત્યનો તહેવાર કયો છે? દિવાળી છે. એવી જ રીતે મરાઠી હોય તો કયો હોય? એ લોકોને ગુડી પડવો હોય. એવી રીતે બધાના તહેવાર અલગ અલગ હોય છે. રીત રિવાજ, જો રીત રિવાજ મુખ્ય વાત કરવામાં આવે છે. બધાના ઘરમાં રીત રિવાજની પરંપરાઓની સાથે રીત રિવાજ જોડાયેલા છે. જુઓ તમે, જે ગુજરાતી લોકોની રીત રિવાજની રસમ અલગ હશે. એમને ત્યાં લગ્ન હોય તો તમારે જોવાનું ગુજરાતીના લગ્ન કેવી રીતે થાય, મરાઠી લોકોના લગ્ન કેવી રીતે થાય, મારવાડી લોકોના લગ્ન કેવી રીતે થાય, રાજસ્થાની લોકોના લગ્ન હોય તો એ કેવી રીતે થાય, તામિલ લોકોના લગ્ન કેવી રીતે થાય. જનરલી પ્રમાણમાં તમે જોશો તો તમને એની વિધિ, એના કપડાં, એના પહેરવેશ જે તમે જોવો છો અને એના રીત રિવાજમાં જ ફેરફાર જોવા મળશે. બાકી વધારે પ્રમાણમાં જે પણ આપણી હિન્દુ સંસ્કૃતિ અનુસાર પૂજા તો ગણપતિની જ કરે છે. પરંતુ ઇસ્લામના જે લગ્ન થાય ને એને નિકાહ કહેવાય. તો ઇસ્લામમાં ગણપતિની સ્થાપના કરવામાં આવતી નથી. પોશાક એટલે કે પહેરવેશ. અને સમાજ જીવન જે તમે એને હું જીવીએ છીએ ને સરસ મજાનું. પિઝા ખાવા જોઈએ, ચાઇનીઝ ખાવા જોઈએ, છે કે નહીં? તમારું અને મારી આજુબાજુમાં વસતો સમાજ અને એનું જીવન, બરાબર, જેને આપણે સોસાયટી એવો શબ્દ વાપરીએ છીએ અંગ્રેજીમાં. ભારતના લોકોમાં જેટલી વિવિધતા છે આવી વિવિધતા દુનિયાના બીજા દેશોમાં ભાગ્યે જ હશે. વિવિધતાઓના કારણે જ ભારત એક ઉપખંડ બની ગયો છે. આપણા દેશમાં કાશ્મીરથી કન્યાકુમારી સુધી અને ગુજરાતથી અરુણાચલ પ્રદેશ સુધી દેશવાસીઓના રૂપ, રંગ, પોશાક, ધર્મ, ભાષા, ખાનપાન વગેરેમાં ભિન્નતા જોવા મળે છે. ચલો તમને આજે બતાવી દઉં કે કઈ રીતે ભિન્નતા જોવા મળે છે. જો આ ભારતનો નકશો છે, બરાબર છે. હવે અહીંયા વાત કરવામાં આવી છે ઉત્તરે શ્રીનગર, જમ્મુ અને કાશ્મીરથી ક્યાં સુધી? નીચે કન્યાકુમારી સુધી. આ પોઈન્ટ જે આપેલો છે એ કન્યાકુમારીનો છે, બરાબર. અને અહીંથી અરુણાચલ પ્રદેશથી ક્યાં સુધી? ગુજરાત સુધી. વિવિધતા જોવા મળે છે. તમે અહીંયા જાઓ, અહીંયા જાઓ, અહીંયા જાઓ, અહીંયા જાઓ, ધીમે ધીમે, છે કે નહીં? અહીંયા તમે જાઓ, ઠંડા પ્રદેશના લોકો છે, એમની જીવનશૈલી આખી અલગ છે, એમની ખાનપાનની પ્રથા અલગ છે, એમની લગ્ન કરવાની પ્રથા અલગ છે, એમની ભાષા અલગ છે. ધીમે 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 તમે નીચે આવો, લોકોમાં પણ પરિવર્તન જોવા મળશે. અહીંયા જેટલા જ તમને રૂપાળા અને સુંદર લોકો જોવા મળશે એટલા જ અહીંયા તમને કાળા અને કદરૂપા લોકો જોવા મળશે. આવી રીતે ભૌગોલિક વાતાવરણ છે એના અનુસંધાને તમારો અને મારો પહેરવેશ નક્કી થયો છે. તમે અને હું એવું જ જીવન જીવીએ છીએ અને એવા જ પ્રકારનું અન્ન આપણે લઈએ છીએ કે જેથી આપણને આપણા વાતાવરણ પ્રમાણે સરળતાથી આપણી જઠરાગ્નિને પચાવવું સરળ પડે. હવે આવે છે ધર્મ. આપણા દેશમાં વિવિધ ધર્મમાં આસ્થા ધરાવતા લોકો રહે છે. હિન્દુ, ઇસ્લામ, ખ્રિસ્તી, શીખ, બૌદ્ધ, ઝરથોસ્તી અને યહૂદી ધર્મ પાળતા લોકો અહીં હળીમળીને રહે છે. હળીમળીને એટલે કે સાથે, હળીમળીને એટલે કે ઝઘડો કર્યા વગર રહે છે. ધર્મમાં ભિન્નતા હોવા છતાં સૌ સમાન રીતે ધર્મનું આચરણ કરી શકે તેવા શુભ આશય માટે આપણા દેશમાં બધા જ ધર્મોને સરખું મહત્વ આપવામાં આવ્યું છે. ક્યાંય તમે બંધારણમાં જુઓ એવું નહીં લખ્યું હોય કે ઓહો હિન્દુ ધર્મ તો સૌથી શ્રેષ્ઠ છે, જૈન ધર્મ સૌથી શ્રેષ્ઠ છે કે ઇસ્લામ ધર્મ શ્રેષ્ઠ છે. આવો કોઈ પ્રકારનો ઉલ્લેખ તમને કોઈ પણ ક્યાંય જ બંધારણીયમાં જોવા મળતો નથી. હવે આવે છે ભાષા.
આપણા દેશમાં હિન્દી, અંગ્રેજી, ગુજરાતી, બંગાળી, મરાઠી, પંજાબી, તમિલ, તેલુગુ, કન્નડ, મલયામલ, ઉડિયા અને કોંકણી ભાષા બોલાય છે. આખા દેશની વાત કરી છે. ભાષામાં ભિન્નતા હોવા છતાં, ભિન્નતા એટલે અલગતા. અહીંયા પણ મારે તમને સમજાવવાનું હતું, પણ અહીંયા આવવાનું હતું એટલા માટે હું રોકાઈ ગઈ. ભિન્નતા એટલે કે અલગતા. શું થશે આનો મતલબ? અલગ અલગ. હોવા છતાં આપણા દેશમાં એકતા અને આ દેશની એકતાને જાળવી રાખવા માટે આ વિવિધ ભાષાઓ મહત્વ પણ ધરાવે છે. દરેક ભાષાની પોતાની આગવી ઓળખ છે અને દરેક ભાષાનું પોતાનું આગવું કંઈક મહત્વ રહેલું છે. હવે આવે છે સાંસ્કૃતિક. આપણા દેશમાં ધર્મ અને ભાષામાં ભિન્નતા હોવાથી સાંસ્કૃતિક વિવિધતા બહોળા પ્રમાણમાં જોવા મળે છે. વિવિધ પ્રદેશ કે રાજ્યમાં સાંસ્કૃતિક વિવિધતા સરળતાથી જોઈ શકાય છે. દિવાળી, મકર સંક્રાંતિ, જેને તમે ઉત્તરાયણ તરીકે ઓળખો છો, હોળી, દશેરા, શિવરાત્રી, ગણેશ ચતુર્થી, ઈદ, નાતાલ, અષાઢી બીજ, મોહરમ, બુદ્ધ જયંતી, મહાવીર જયંતી, ઓણમ, પતેતી, વૈશાખી વગેરે તહેવારો દેશના જુદા જુદા ભાગોમાં વસતા લોકો સાથે મળીને ઉજવે છે. હવે જોઈએ, આ કશું જાણવા જેવું અગત્યનું લાગે છે મને. દેશના જુદા જુદા ભાગોમાં વસતા લોકો અલગ અલગ પ્રકારના નૃત્ય કરવામાં કુશળતા ધરાવે છે. જેમ કે તમે અને હું ક્યાંય પણ ઢોલ વાગતો હોય કે ક્યાંય ગરબાની કેસેટ ચડેલી હોય એટલે આપણે આપણા પગ થનગને કે ચલો આપણે ગરબા કરી. તો આ શું છે? તો હું તમને આ પ્રશ્ન કરી રહી છું. ચલો આનો જવાબ તમે સામાજિક વિજ્ઞાનની નોટબુકમાં લખશો કે જ્યારે ક્યારેક કોઈ જગ્યા પર ઢોલ વાગે છે કે મ્યુઝિક વાગે છે કે તમને કે મને ગરબા કરવાનું મન થાય છે, તો એવી કેવા પ્રકારની લાગણી તમને ને મને અંદર ઉદ્ભવે છે કે આપણે તરત જ ગરબા કરવાની ઈચ્છા થઈ જાય છે. તમારા મનનો જે પણ કંઈ વિચાર હોય એ તમે ખુલ્લા મનથી આપણી સામાજિક વિજ્ઞાનની નોટમાં લખી શકશો. રાસ ગરબા ગુજરાતના, ભાંગડા પંજાબના, કથક ઉત્તર પ્રદેશનું, કુચીપુડી આંધ્રપ્રદેશનું, કથકલી કેરળનું અને ભરતનાટ્યમ તમિલનાડુનું, બિહુ અસમનું, ઓડિસી ઓડિશાનું અને ઘુમર રાજસ્થાનનું વગેરે અનેક પ્રકારના નૃત્યો રસપૂર્વક કરે છે. જો ખાસ યાદ રાખો તમારે, મેં આ તમને જે સમજાવ્યું ને જાણવા જેવું, તો રાસ અને ગરબા છે તો એ ક્યાંના છે? ગુજરાતના. તો નૃત્યનું નામ અને રાજ્યનું નામ એવું એક સરસ મજાનું કોઠો કે કોષ્ટક તૈયાર કરવાનું છે અને એ પણ આપણી સામાજિક વિજ્ઞાનની નોટમાં લખવાનું રહેશે. ખાસ યાદ રાખવાનું છે, મોઢે કરવાનું છે અને લખવાનું છે. આગળના ભવિષ્યમાં પણ આ બેઝિક એટલે કે જનરલ નોલેજનો પ્રશ્ન છે આપણને પૂછાવાની શક્યતાઓ રહેલી છે. વિવિધતાઓ સાથે પ્રજાના ખાનપાન, પોશાક, રહેઠાણ, માન્યતાઓ, રીતરિવાજ વગેરેમાં પણ અનેક પ્રકારની વિવિધતાઓ રહેલી છે. સ્થળની આબોહવા, ભૂપૃષ્ઠ, ખેતી, જંગલો વગેરે ભૌગોલિક બાબતોના કારણે દેશ વિવિધતાવાળો બન્યો છે. તમને ને મને ખબર જ છે કે આપણો દેશ વિવિધતાવાળો છે. મેં તમને આની પહેલાં હમણાં ભૂપૃષ્ઠનો જ્યારે નકશો બતાવ્યો ત્યારે પણ રાજકીય નકશાની અંદર મેં તમને ભૂપૃષ્ઠની વાત કરેલી કે શું વાત કરેલી છે કે આપણું ખાનપાન જે રીતનું આપણું ભૂપૃષ્ઠ છે ને એ પ્રકારે જ હોય. તમારો અને મારો ખોરાક પણ એ જ રીતે હોય કે જે રીતનું આપણી આબોહવા હોય. આપણો પોશાક પણ એવો હોય. તમે કાશ્મીર બાજુ જાઓ તો લોકો ગરમ કપડાં પહેરે. હવે જ્યારે તમે અહીંયા આપણા ગુજરાતમાં ઉનાળો ચાલતો હોય ને ગરમ કપડામાં સ્વેટર પહેરીને નીકળીએ તો આપણે કેવા લાગીએ? કેમ કે આપણે કેવી રીતે જીવીએ છીએ? મોસમી આબોહવા, બરાબર. મોસમ પ્રમાણે બદલાતી આબોહવા, જેને આપણે મોસમી આબોહવા કહેતા હોઈએ છીએ. રહેઠાણ પણ આપણા એવા જ હોય. આપણે વધારે પ્રમાણમાં ગરમી ન લાગે, ઠંડી ન લાગે, વરસાદનો ભેજ ન લાગે, વાછટ ના આવે. આપણી માન્યતાઓ એટલે કેવી? તમે જે પણ પ્રકારના પ્રસંગો અને જે તહેવારો ઉજવો છો એની સાથે તમારી માન્યતાઓ બંધાયેલી છે. રીતરિવાજ, જે આપણી લેતી દેતી પ્રકારના જે પણ કાંઈ રીતરિવાજ છે એની વાત કરવામાં આવી છે, બરાબર. કે લગ્ન કઈ રીતે કરવા, જનોઈ કઈ રીતે આપણે આપીએ છીએ, શું કામ આપીએ છીએ, બધા આપણા રિવાજ છે. તમે કે મેં સંશોધન નથી કર્યું કે જનોઈ પહેરવી જોઈએ, બરાબર. આપણા વડીલો દ્વારા, આપણા વડવાઓ દ્વારા નક્કી કરવામાં આવેલું છે. વગેરેમાં પણ અનેક પ્રકારની વિવિધતાઓ રહેલી છે. સ્થળની આબોહવા, ભૂપૃષ્ઠ, ખેતી, જંગલો વગેરે ભૌગોલિક બાબતોના કારણે દેશ વિવિધતાવાળો બન્યો છે. આ પ્રવૃત્તિ છે, બરાબર છે. મને કંઈ ખાસ એટલી બધી પ્રવૃત્તિ નથી લાગતી કે કોનો કયો ત્યોહાર છે તમને બધાને બધી જ
કેલેન્ડરની મદદથી આ યાદી સરળતાથી મળી જશે. જો નવરાશની પળોમાં સમય હોય તો કરજો, બાકી આ પ્રવૃત્તિ કોઈ અગત્યની મને નથી લાગતી. બરાબર, મેં તમને જે કોષ્ટક કીધું એ ખાસ યાદ રાખવાનું રહેશે. વિવિધતામાં એકતા. ભારતીય સંસ્કૃતિ વિશ્વની પ્રાચીનતમ સંસ્કૃતિઓમાંની એક છે. જો પ્રાચીનતમ સંસ્કૃતિઓમાંની એક છે. શું કામ એક છે ખબર છે તમને કે મને? ખબર છે કે 4 થી 5,000 વર્ષ પહેલા ભારતની સંસ્કૃતિ શું હતી ને ભગવાન કૃષ્ણનો જન્મ પણ થયો. બરાબર, જ્યારે બીજા કોઈ દેશોને તમે પૂછો કે તમારા દેશમાં 4,000 વર્ષ કે 5,000 વર્ષ પહેલા શું હતું, એ તમને જવાબ નહીં આપી શકે. એટલા માટે આપણી સંસ્કૃતિને વિશ્વની પ્રાચીનતમ સંસ્કૃતિઓમાં સ્થાન મળ્યું છે. આપણા દેશની પ્રજા પોશાક એટલે કે જે તમે કપડાં પહેરો છો એ, ખોરાક જે તમે ખોરાક ખાવ છો એ, નાસ્તો અનાજ જે, રહેઠાણ જે તમે ઘરમાં રહો છો એ, ધર્મ હિન્દુ ધર્મ, બરાબર, શીખ, પારસી, ઈસાઈ, જરથોસ્ટી વગેરે. ભાષા જે તમે ભાષાનો ઉપયોગ કરો છો એ, તમે મરાઠી હોય તો મરાઠી બોલો છો, કોંકણી બોલો છો, તામિલ હોય કેરળ હોય તો તમે તામિલ ભાષા બોલો છો, ગુજરાતી હોય તો તમે ગુજરાતી ભાષા બોલો છો, કચ્છના હો તો તમે કચ્છી ભાષા બોલો છો. એ ભાષાની અહીં વાત કરવામાં આવી છે. અને રીત રિવાજ, તહેવારો વગેરે અનેક બાબતોમાં એકબીજાથી ભિન્ન ફરી આવ્યો શબ્દ એટલે અલગ છે, છતાં દેશવાસીઓમાં ભાવનાત્મક એકતા જોવા મળે છે. તમે જોજો ક્યારેક 26મી જાન્યુઆરી કે 15મી ઓગસ્ટ, હમણાં આવે જ છે 15મી ઓગસ્ટ, એની અંદર લતાજીનું એક સરસથી દૂરદર્શન ઉપર ગીત બતાવવામાં જ આવે છે કે જેમાં અલગ અલગ રાજ્યના મશહૂર ગાયક કલાકાર છે ને એ પોતાની ભાષામાં એક એક કડી રાષ્ટ્રના અનુસંધાને રજૂ કરે છે. તમે સમજો કે ના સમજો, હજી એક વસ્તુ છે, તમને મરાઠી સમજ પડશે, તમને હિન્દી સમજ પડશે, તમને અંગ્રેજી સમજ પડશે ને ગુજરાતી સમજ પડશે, પણ તામિલ ને મલયામલ ને અમુક ભાષાઓ એવી છે કે જેનો આપણે ક્યારેય અભ્યાસ કરવામાં આવતો જ નથી. છતાં જ્યારે એ દેશભક્તિના સૂરમાં જ્યારે સૂર પૂરા આવે છે ને, ત્યારે ખબર નહીં આપણને પણ અંદરથી આપણા દેશ પ્રત્યેની ભાવના અને લાગણી જન્મે જ છે. વિચારો કે જે ભાષા આપણે ક્યારેય સાંભળતા નથી, ભાષાનો અર્થ શું છે એ આપણને ખબર નથી, છતાંય આપણને એવી લાગણી કેમ જન્મે છે કે આ કંઈક આપણા રાષ્ટ્ર વિશે કંઈક હકારાત્મક બોલે છે, આપણા રાષ્ટ્ર વિશેનો પ્રેમ બતાવે છે, એવી લાગણી આપણને અંદરથી થાય છે. શું કામ થાય છે? ભલે ભાષા અલગ છે, પરંતુ આપણા બધાની લાગણી એક સરખી જ છે. વિવિધતામાં એકતા એ આપણી સંસ્કૃતિની આગવી વિશિષ્ટતા છે. ખાસ યાદ રાખો, વિશિષ્ટ, કંઈક અલગતા. બરાબર છે કે વિવિધતામાં એકતા છે ને એ જ આપણી વિશિષ્ટતા છે. તમે કે હું ઝઘડો નથી કરતા કે આ ધર્મ જ મહાન છે કે આ ધર્મ જ મહાન છે ને આ ભાષા જ મહાન છે, એવું તો ક્યાંય કોઈ જગ્યા પર કોઈ બંધારણમાં પણ લખેલું નથી. જુદા જુદા ધર્મ, ભાષાઓ તથા જાતિઓના લોકો પોતાના રાષ્ટ્ર માટે પ્રેમ, સન્માન, દેશ માટે ત્યાગની ભાવના તથા તાદાત્મ્યની લાગણીઓ એક સમાન ભાવે અનુભવે તેને રાષ્ટ્રીય એકતા કહે છે. રાષ્ટ્રીય એકતાથી રાષ્ટ્રનો આર્થિક, સામાજિક, ઔદ્યોગિક વગેરે ક્ષેત્રોમાં વિકાસ થાય છે. વિવિધતાઓની વચ્ચે પણ લોકો શાંતિ, સલામતી અને સમૃદ્ધિ પ્રાપ્ત કરે છે. તેથી જ ડૉક્ટર રાધાકૃષ્ણએ કહ્યું છે કે જો આપણે એક રાષ્ટ્રના રૂપમાં જીવિત રહેવું હશે તો આપણે સૌએ રાષ્ટ્રીય એકતાની આવશ્યકતા સ્વીકારવી જ પડશે. આઝાદીની લડતમાં દેશવાસીઓએ રાષ્ટ્રપ્રેમ અને સમર્પણની ભાવના થકી રાષ્ટ્રીય એકતાના દર્શન કરાવ્યા હતા. સમર્પણની ભાવના, પોતાની અંદર રહેલી ભાવનાની વાત કરવામાં આવી છે. વિવિધતામાં એકતા આપણા દેશની વિશેષતા છે. વિશેષ, કંઈક અલગ. શું છે આપણી અંદર વિશેષ? કે વિવિધતામાં એકતા. તમે અને હું અલગ જ છીએ. તમારી ને મારી જ્ઞાતિ અલગ છે, તમારી ને મારી પ્રાંતીય ભાષા પણ અલગ છે, છતાં તમે અને હું એક જ ભાષા બોલી છીએ. કઈ? ગુજરાતી. તમારી પણ ભાષા એટલે કે બોલવાનો ટોન અલગ છે અને મારો પણ બોલવાનો ટોન અલગ છે, છતાં તમે મને સરળતાથી સમજી શકો છો કે મેડમ શું સમજાવી રહ્યા છે અને તમે શું બોલો છો અને તમે મને શું પ્રશ્ન પૂછવા માંગો છો એ પણ હું તમને સરળતાથી સમજું છું કે તમે મને શું પ્રશ્ન કરી રહ્યા છો. તો આ શું થયું? વિશેષતા થઈ. રવિન્દ્રનાથ ટાગોર રચિત આપણા રાષ્ટ્રીય ગીતમાં પણ ભારતીય એકતાની અભિવ્યક્તિ રાષ્ટ્રગીતના એકતા વિશે શું સમજાવે છે એનું વર્ણન આપણે લખવાનું છે, પણ એસએસની નોટમાં લખવાનું છે ખાસ, કેમ કે રવિન્દ્રનાથ ટાગોરે પણ ખૂબ જ સરસ કાર્ય કરેલું છે, કવિવર રવિન્દ્રનાથ ટાગોર, બરાબર. એના વિશે પણ આપણે માહિતી મેળવીએ અને એનાથી પણ માહિતગાર થાય તે આપણને આગળ જનરલ નોલેજમાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે.
વિવિધતા જાતિઓ, ધર્મો, રીતરિવાજો, સંસ્કૃતિઓ, ભાષાઓ વગેરેનો સમન્વય ભારતમાં થયો છે. ભારત વૈવિધ્યતા ધરાવતો દેશ હોવાથી ભાતીગળ સંસ્કૃતિનું સર્જન કરી શક્યો છે. ભારતે વસુધૈવ કુટુંબકમ, સમગ્ર વિશ્વ એક કુટુંબ છે, એની ભાવનાને વિશ્વમાં સાકાર કરી છે. ફક્ત ભારતમાં જ નહીં કે સમગ્ર વિશ્વ એક કુટુંબ છે. તમારા કુટુંબમાં સભ્ય હોય જ છે ને, દાદા હોય, દાદી હોય, મમ્મી હોય, પપ્પા હોય, બેન હોય, ભાઈ હોય, બધાનું એક યા બીજી રીતે ઘરમાં કંઈક આગવું જ સ્થાન હોય. દાદા દાદી હોય તો એનું વડીલોની જગ્યાએ સ્થાન હોય, નાના ભાઈ બહેન હોય તો એનું બાળકની જગ્યાએ સ્થાન હોય, મમ્મી પપ્પા હોય તો એનું એ રીતનું સ્થાન હોય. બરાબર, દરેક પોતાનું અલગ અલગ સ્થાન ધરાવે છે. ભારતે ધાર્મિક સહિષ્ણુતા અને સર્વધર્મ સંભાવનો પ્રસાર વિશ્વમાં કર્યો છે. ભારત બિનસાંપ્રદાયિક દેશ છે. વિવિધતામાં એકતા એ ભારતીય સંસ્કૃતિનું મહત્વનું લક્ષણ છે. ખાસ ભારતીય સંસ્કૃતિનું મહત્વનું લક્ષણ કયું છે? આપણા દેશમાં ધર્મો, સંપ્રદાયો, જ્ઞાતિઓ, ભાષાઓ અને ઉત્સવોનું સંમિશ્રણ જોવા મળે છે. ભારતના લોકો સહ અસ્તિત્વની ભાવનાથી પોતાનું જીવન જીવે છે. ભારતીય પ્રજાએ આપણી વિવિધતાનું સંવર્ધન અને જતન કર્યું છે, જે અદ્વિતીય છે. કે શું છે? વિવિધતા અને એકતાનું સર્જન કર્યું છે. ખાસ વિવિધતા અને સમાનતાના પ્રયાસો. પછી એમને પ્રયાસો પણ કરવા પડે ને. આપણા દેશમાં અનેક પ્રકારની વિવિધતા જોવા મળે છે. આપણે આગળ જોઈ જ ગયા. આ કારણે ક્યારેક વિવિધતાને લીધે ભેદભાવ જોવા મળે છે. દેશમાં અમીર અને ગરીબ, એટલે કે પૈસાદાર અને ગરીબ, છોકરો અને છોકરી, સાક્ષર અને નિરક્ષર, એટલે કે અભણ અને ભણેલા, શહેરી અને ગ્રામીણ, એટલે કે આ વડોદરા સિટી છે તો એ ગામડું હોય, અને જ્ઞાતિ આધારિત ભેદભાવ જોવા મળે છે. જ્ઞાતિ, ઉચ્ચ જ્ઞાતિ અને નિમ્ન જ્ઞાતિ, બરાબર, જેને તમે ઓપન, ઓબીસી, એસસી, એસટી એવી કેટેગરી તરીકે ઓળખો છો. પ્રારંભિક સમાજ રચનામાં વ્યવસાય આધારિત વર્ણ વ્યવસ્થા હતી. વ્યવસાય આધારિત, જેમ કે વાણંદ હોય તો એમનો દીકરો વાણંદનું જ કામ કરે, જેમ કે કડિયા હોય તો એમનો છોકરો કડિયાનું જ કામ કરે, જેમ કે ધોબી હોય તો એ લોકો ધોબીનું જ કામ કરે. બરાબર છે. એવી રીતે બધાએ શું કરતું? પોતાના વ્યવસાય પ્રમાણે કામ કરતા. કે સોની હોય તો એને સોની કામ જ કરવાનું. કોઈ પોતાનો વ્યવસાય છે એ જાતે નક્કી ના કરતા, વર્ણના આધારે નક્કી ફિક્સિંગ જ હતું. કેટલાક સમુદાયો આ કારણે આર્થિક સામાજિક રીતે પછાત જ રહી જવા પામ્યા હતા. આથી જ્ઞાતિ આધારિત ભેદભાવ ઉદ્ભવ્યા હતા. ઘણું કરીને સાક્ષર લોકોએ વધુ આવક પ્રાપ્ત કરે છે, જેથી ભણેલા લોકોનું જીવન ધોરણ કેવું હોય? પ્રમાણમાં ઊંચું જોવા મળે છે. સમાજમાં તેઓ મોભાનું, એટલે કે કંઈક સારું સ્થાન ધરાવે છે. આગળ પડતું સાક્ષર અને નિરક્ષર વ્યક્તિના ભેદભાવ ઊભા થાય છે. આપણો દેશ ગામડાઓનો બનેલો છે. દેશમાં ગ્રામીણ લોકોની સંખ્યા વધુ છે. શહેરી લોકોનું પ્રમાણ ગ્રામીણની તુલનામાં ઓછું જોવા મળે છે. ગ્રામીણ અને શહેરી લોકોના જીવન ધોરણમાં મોટો તફાવત હોવાના કારણે ભેદભાવ ઊભા થાય છે. દેશની આઝાદી પછી દેશના બંધારણમાં સમાનતાના અધિકારને સ્થાન મળતા અસ્પૃશ્યતા નાબૂદ કરી દેવામાં આવી. અસ્પૃશ્યતાની કલમ 17 પ્રમાણે જે પણ વ્યક્તિ છે, બરાબર છે, ગટર સફાઈનું કામ કરતા હોય, પછી રોડ રસ્તા પર કોઈ પશુઓ મરી ગયા હોય એને ઉઠવાનું કામ કરતા હોય, ઉઠાવવાનું, કે જે ભૂગર્ભમાં રહેલી ગટરનું કાર્ય કરતા હોય, તે માણસને લઈને તમે એવો કોઈ ભેદભાવ રાખો કે આ અછૂત છે, બરાબર છે, કે એને અડકવાનું નહીં, એનાથી આપણે અભડાઈ જઈએ, એ દલિત છે, એવા શબ્દોનું આપણે કોઈ પણ પ્રકારનું કોઈના માનને હાનિ થાય, નુકસાન થાય એવી શાબ્દિક પ્રકારની પણ કોઈ શબ્દ પ્રયોગ કરવાનો નહીં. સમાનતાના અંધકારથી સૌને રાષ્ટ્રમાં સમાન તક, ન્યાય અને દરજ્જો પ્રાપ્ત થાય છે. મફત અને ફરજિયાત શિક્ષણ અધિકારનો કાયદો અમલમાં મુકાયો, જેથી સૌને સમાન રીતે પ્રાથમિક શિક્ષણની તકો મળવા લાગી. લોકોની સામૂહિક વિકાસ માટે ગ્રામ્ય સડકો, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, વીજળી, પીવાના પાણીની સુવિધાઓ વગેરે પાયાની સુવિધાઓ સરકારે વધારી, જેને તમે પંચાયતી રાજને આધારિત મેં તમને સમજાવેલું હતું, બરાબર છે, કે તાલુકા કક્ષાએ, જિલ્લા કક્ષાએ, ગ્રામ્ય કક્ષાએ સર્કલ કરીને જે મેં તમને આકૃતિ સમજાવી હતી એને યાદ કરો, અને એના અનુસંધાને તમે જુઓ. મેં તમને કીધું હતું કે ગામડું હોય તો કઈ સગવડ હોવી જોઈએ, તાલુકો હોય તો કેવા પ્રકારની સુખ સગવડો અને ભૌતિક સગવડો હોવી જોઈએ, જિલ્લો હોય તો શું હોવું જોઈએ, પાટનગર હોય તો શું હોવું જોઈએ. લોકો પોતાના ધર્મનું પાલન કરે, પોતાની ભાષા બોલી શકે અને
પોતાના તહેવારો ઉજવી શકે એ પ્રકારની સ્વતંત્રતાઓ મળવાના કારણે આઝાદી પછીના વર્ષોમાં ભેદભાવો નામશેષ થઈ રહ્યા છે. ભેદભાવો એટલે કેવા ભેદભાવો? આજે તમારી પાસે પણ સરસ રીતનું તમે ભણતર છો, તમારી પાસે પણ સરસ મજાની નોકરી છે, તમે ભારતના સારા નાગરિક છો અને તમે કદાચ ઓપન જ્ઞાતિમાં આવતા હો, તમારી હારે બીજો જ એક નાગરિક છે જે એસસી એસટી કે આદિવાસી પ્રકારનો માણસ છે, સારું ભણેલો છે, સારી નોકરી છે, તમારી જેમ જ સરસ રીતે જીવે છે, ભારતનો સારો નાગરિક છે, તો તમારા અને એનામાં કોઈ પ્રકારનો ભેદભાવ છે નહીં. નામશેષ એટલે ધીમે ધીમે નહિવત પ્રમાણમાં ઓછું થવા લાગ્યું છે. ચોક્કસ જ્ઞાતિના લોકો માટે ગ્રામ પંચાયતની સંસદ સુધીની ચૂંટણીમાં કેટલીક બેઠકો અનામત રાખવામાં આવી છે. તમે તમારા મમ્મી પપ્પાના મોઢે સાંભળતા હશો કે આ વખતની બેઠક તો ઓબીસી માટેની છે, આ વખતની બેઠક તો મહિલાઓ માટેની છે. શું છે? અનામત છે. અનામત એટલે કે બાકાત. નોકરીઓમાં પણ આ બાબત ધ્યાનમાં રાખવામાં આવી છે. વિદ્યાર્થીઓ માટે છાત્રાલય, શિષ્યવૃત્તિ અને આર્થિક સહાયની યોજનાઓ અમલમાં આવી, જેથી સામાજિક, આર્થિક અને રાજકીય તથા સાંસ્કૃતિક ક્ષેત્રે સૌને આગળ વધવાની તકો પ્રાપ્ત થઈ રહી છે. છોકરા છોકરી અંગેના ભેદભાવ જોઈએ છીએ. ભેદભાવના પણ પ્રકાર છે. ભેદભાવ કેવા કેવા છે? જો લોકોની અંદર એની રહેલી માનસિકતા કેવી વિચિત્ર પ્રકારની હોય છે કે જેને તમે અને હું ક્યારેય નથી મિટાવી શકતા. જો છોકરી અને છોકરા અંગેના ભેદભાવ કેવા હોય છે? જો તમે છોકરો હશો તો તમે છોકરીની સાથે શું અન્યાય થાય છે એ નહીં સમજી શકો, અને જો તમે છોકરી હશો તો છોકરા ઉપર શું જવાબદારી નાખેલી છે મા બાપે એ તમે નહીં સમજી શકો. ભારત જ નહીં પણ વિશ્વના કોઈ પણ રાષ્ટ્રની પ્રગતિ અને વિકાસમાં માનવ સંસાધન તરીકે સ્ત્રીઓની ભૂમિકા ખૂબ જ મહત્વની છે. સ્ત્રી પુરુષની જૈવિક ભિન્નતાની સાથે સામાજિક અને સાંસ્કૃતિક દ્રષ્ટિકોણથી છોકરીઓના ઉછેરમાં ભેદભાવ હોવાથી બંનેનો વિકાસ પણ અલગ અલગ રીતે થાય છે. આજે પણ મોટાભાગના કુટુંબોમાં મહિલા ઘરકામ કરે, રસોડામાં રસોઈ બનાવે અને બાળ ઉછેરનું કામ કરે છે. જેને શું કહો છો તમે? હાઉસવાઈફ. તમે પૂછો મમ્મી શું કરે છે એટલે આપણે એમ કહીએ કે હાઉસવાઈફ છે. સ્ત્રીઓને કુટુંબ વિશે કોઈ નિર્ણય લેવાની પણ સત્તા નથી. આરોગ્યની અપૂરતી દેખભાળ, શિક્ષણ અને આર્થિક અધિકારોથી દીકરીઓને વંચિત રાખવામાં આવે છે. આર્થિક અધિકાર કે પોતાની માલ મિલકતમાં પણ કોઈ અધિકાર પહેલાં નહોતો મળતો, હવે તો મળે છે. કપડામાં, રમતોમાં, અભ્યાસોની તકોમાં, હરવા ફરવા, વિચાર અને વ્યવહાર વગેરેમાં છોકરીઓ સાથે ભેદભાવ રાખવામાં આવે છે. અને એવું પણ કહેવામાં આવે છે કે છોકરી તો મોટી થશે તો સાસરે જતી રહેશે, એ કમાઈને થોડીને આપણે દેશે, એના કરતાં આપણે આપણા સંતાન દીકરાને ભણાવી કે જે કમાઈને આપણને પણ આપશે અને શું થશે? આપણને સાચવશે. છોકરીઓમાં સાક્ષરતાનું પ્રમાણ નીચું હોવાથી છોકરીઓ બાળ લગ્ન, પડદા પ્રથા, દહેજ પ્રથા તથા અન્ય કુરિવાજોનો પણ ભોગ બને છે. સમાજમાં પુત્ર જન્મને પ્રાધાન્ય હોવાથી સ્ત્રી ભ્રૂણ હત્યાનો પણ ભોગ બને છે. સ્ત્રી ભ્રૂણ હત્યા, છોકરીઓને પેટમાં જ મારી નાખવાની અહીં વાત કરવામાં આવી છે. પહેલાં એક સમય એવો હતો કે સ્ત્રી બાળ જન્મે એટલે એમને દૂધ પીતી કરવાનું, પરંતુ હવે તો આપણે શું કરી છીએ? માતાના ગર્ભમાં જ સ્ત્રી ભ્રૂણ હત્યા કરી નાખી છીએ. છોકરીને બહાર આવવાની આપણે તક જ નથી આપતા. વિવિધ ક્ષેત્રોમાં મહિલાઓનું અલ્પ એટલે ઓછું પ્રમાણ સ્ત્રી પુરુષના ભેદભાવ સ્પષ્ટ કરે છે, બતાવે છે કે મહિલાઓ કેટલી ઓછી છે અને પુરુષો કેટલા વધારે છે. જો કે સમાજમાં જાગૃતિ અને શિક્ષણનો વ્યાપ વધવા સાથે આ ભેદભાવો ધીમે ધીમે ભૂંસાતા જાય છે, પરંતુ ભેદભાવો ભૂંસાવા માટે ઓન પેપર જ કાર્ય થાય છે. બરાબર છે. પડદા પાછળનું સાચું અસ્તિત્વ તમે જોઈ જ શકો છો. તમારા ઘરની, તમારા મમ્મીનું જ ઉદાહરણ લઈ લો કે તમારા મમ્મીઓને કેટલી યાતનાઓ ભોગવવી પડે છે. તમને તૈયાર કરે છે, તમને શાળાએ મોકલે છે, તમારી કાળજી લે છે, તમારાથી નાના ભાઈ કે બહેન હોય તેને પણ સરસ રીતે વ્યવસ્થિત સાચવે છે. તમારા પૂરા પરિવારનું મમ્મી ધ્યાન રાખે છે. સાથે સાથે મમ્મી પૈસા કેમ કમાવા એવી પણ કંઈક આવડત પોતાની અંદર વિકસાવે છે કે દરજી કામ કરવું, બરાબર છે, બીજા અન્ય કોઈ કાર્ય કરવા, કશું ના કશું કોઈના કોઈની મમ્મી કામ કરતી જ હોય છે. જેમ કે લેગિન્સ કુર્તા વેચવા, ક્યાંય કોઈ જગ્યા પર વધારાના સમય મળતા નોકરી પર જવું, આવી એક યા બીજી રીતે દરેકની મમ્મી પર ડબલ પ્રકારનો આર્થિક બોજ અને સામાજિક બોજ રહેતો જ હોય છે. ને છતાં પણ સ્થાન કેવું મળે છે? નહિવત માત્રામાં. સ્ત્રીઓ પ્રત્યેના ભેદભાવ દૂર થાય તે માટેના પ્રયાસો આ ખાસ આપણે સામાજિક વિજ્ઞાનની નોટમાં એડ કરવાના રહેશે. 1992માં રાષ્ટ્રીય મહિલા આયોગની રચના કરવામાં આવી. તો આની રચના ક્યારે કરવામાં આવી? ગરીબ મહિલાઓ સહેલાઈથી ન્યાય મેળવી શકે તે માટે નારી અદાલતોની સ્થાપના કરવામાં આવી. મહિલાઓની સમસ્યાઓના નિવારણ માટે મહિલા કલ્યાણ કેન્દ્રોની રચના
થઈ. દેશમાં કન્યા કેળવણીનું પ્રમાણ વધે તે માટે સમાજ અને સરકાર સહિયારા પ્રયત્ન કરે છે. કુટુંબની માલ મિલકતમાં સમાન હિસ્સો મળે તે માટે કાયદાઓ બનાવવામાં આવ્યા છે. બાળલગ્ન, દહેજ પ્રથા, સ્ત્રી ભ્રૂણ હત્યા અટકાવવા માટે કડક કાયદાઓ ઘડવામાં આવ્યા છે. દેશમાં મહિલાઓને સમાન દરજ્જો, શિક્ષણ અને સલામતી પ્રાપ્ત થાય તે માટે 1980થી અનેક કાર્યક્રમો અમલમાં મુકાયા છે. ક્યારથી? 1980થી. ને છતાં આપણે તો શું સૂત્ર બાંધીને બેઠા છીએ? હમ નહીં સુધરેંગે. બધું શું કરી છીએ? કાગળ પર. બાકી ઘરની સ્થિતિ તો કેવી હતી એવી ને એવી. તો ચલો આજથી બધા સંકલ્પ લઈએ આપણે કે આપણે દરેક સ્ત્રીને માન સન્માન આપીશું અને એને આદર ભાવથી જોઈશું.